મિયાંની તંગડી ઊંચી. મિયો ભલે ભોંયે પડ્યો હોય પણ તંગડી ઊંચી રાખે. એમ પાકિસ્તાનના આકાઓ કહે છે કે અમે ભારતથી ડરતા નથી, અમે પણ લડવા માટે તૈયાર છીએ. જ્યારે આપણે સામે પક્ષે ભારત જૂની કેસેટ વગાડી રહ્યું છે કે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને ભારતના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને હજી એ જૂની કેસેટ. હવે ક્યારે આ હુમલો થાય અને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખે એ જોવું રહ્યું. અને વડાપ્રધાન શ્રી આપ હવે યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એવું વિચારો. અને જો આપને ન કરવું હોય તો યુપીના મુખ્યમંત્રી શ્રી યોગીજીને ખાલી 15 દિવસ પૂરતા વડાપ્રધાન બનાવી દો. જો પાકિસ્તાનને નેસ્ત નાબૂદ ન કરી નાખે તો. કેમ કે તેણે યુપીમાં ગુંડાઓનો સફાયો કરી નાખ્યો છે. ગુંડાઓને ભર બજારમાં માર્યા છે, ગોળી મારી છે અને તેઓના માલ મિલકતનો પણ ભૂકો બોલાવી દીધો છે. આ છે આપણા યોગીજી. ખરેખર યોગીજી જેવા વડાપ્રધાન હોવા જોઈએ, જે વાતો નહીં પણ એક્શન લે છે, શૂટ એટ સાઇટનો ઓર્ડર આપે છે. અને યુપીમાં જુઓ આજે શાંતિ છે, જ્યારે આપણે ગુજરાતમાં તો ગુંડાનું જોર વધી રહ્યું છે. ગુંડાઓનું જોર વધી રહ્યું છે.